પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. એટલે જેટલા તમે નેગેટિવમાં પોઝિટિવ રહો તો જ તમારા ધ્યેય સુધી પહોંચી શકાય. એટલે નેગેટિવ કયા સેન્સમાં લો છો તમે? હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય કદાચ એમને કેવી વસ્તુ પહોંચી ગઈ હોય ને એમને બતાડ્યું હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે એટલે જોવું, એવું નહીં હોય. જોવું તો પડે. એટલે એની અંદર ભાવની વાત છે. ભાવ તમારો બદલાવો ના છે. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના છે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો છે. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને અને સારું કરે તો પબ્લિકનું સારું. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એ શબ્દ મારાથી વપરી ના શકાય ને. તો આપણે જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવું અને એ વિકસિત ભારત સુધી લઈ જવું હોય તો આપણે સાથે મળીને કામ કરવું. જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય. પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય અને બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું. એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તે ગુજરાત ચાલશે.